ચાલો તો આવી ગયા જ આજની મેચની હાઇલાઇટ કહીને આરસીબી અને પંજાબ વચ્ચેની મેચ છે. શિખર ધવન અને શિવનાથ સિંહ આવી ગયા બેટિંગ કરવા માટે. અને સામેથી મોહમ્મદ સિરાજને પહેલી બોલને મોકલી દીધી છે 4 રન માટે. બહુ મસ્ત શોટ મારી દીધા. ચાલો તો સિમરનભાઈ શિખર ધવન તો યાર બીજા બોલે મારી દીધે 4 રન. બોલિંગ પાછી આપણી આરસીબી તરફથી રમીએ છીએ. ના ભાઈ 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 ત્રીજો બોલ ને ત્રીજા બોલ ને ભાઈ ઉછાડી દીધો છે ને જશે 4 રન માટે. પંજાબી ભાઈ 3 બોલમાં 12 રન મારી દીધા છે. ઓ ભાઈ ચોથો બોલ સારો નાખ્યો. મોહમ્મદ સિરાજની છેલ્લી બોલ ના જશે 4 રન માટે. ઘસડતો પહેલી ઓવરમાં 17 રન આપી દીધા છે. એમનું ગ્રીન આવી ગયું બીજો ઓવર લઈને. અને સામે ભાઈ 6 બોલમાં 16 રન કરીને શિખર ધવન ને સિમરનજીત સિંહ પહેલી બોલ. ચાલો ભાઈ પહેલી બોલ સિમરનજીત 1 રન લઈ લેશે શાંતિથી. ઓ ભાઈ 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 શિખર ધવન આજે બહુ ગજબના ફોર્મમાં લાગે. મારી દીધો બોલ પાછો 6 રન માટે. બીજી બોલ ભાઈ આને ગેપમાં તો ધકેલી દીધી છે. 4 રન આસાનીથી મળી જશે. ચાલો તો બીજો ઓવરનો છેલ્લો બોલ પ્રેમથી મારી દીધો છે. હા આવી જશે 4 રન માટે. બીજી ઓવરનો ત્રીજો બોલ અને મારી દીધો 6 રન માટે. ભાઈ ભાઈ ગાઈઝ નવા હોય બધા લાઈક ચેનલ સબસ્ક્રાઈબ મારી દેજો. કોમેન્ટ કરી દેજો તમારી કઈ ટીમ તમારી ફેવરેટ ટીમ છે. ઓ ભાઈ ભાઈ કેચ રહી ગયો. ઓડી લે યાર ફિલ્ડર અમુક ફિલ્ડર થોડી પેલું કરે છે. આ કેવો મસ્ત શોટ મારી દીધો જશે ભાઈ. એમ્પાયરને મજા આવજો 6 રન આપવામાં. ત્રીજી ઓવરનો ત્રીજો બોલ ને ભાઈ જે દિશામાં બોલની દિશા હતી એ દિશામાં મારી દીધો ને પાછો 6 રન. ચાલો તો મહેશ ડાંગર આવી ગયો છે. આગળની પહેલી બોલ ચોથી બોલને ઉડાડી દીધી 4 રન માટે. 4.5 ઓવરમાં 73 રન થઈ ગયા છે. અને આ ભાઈ બોલ પાછળ ફિલ્ડર છે ભાઈ પકડ કેચ પકડે આ પાછો. 5 ઓવરમાં 74 રન થઈ ગયા છે. ગ્લેન મેક્સવેલ આવી ગયો છે. હા ભાઈ પાછળ ફિલ્ડર છે પકડી લેજે યાર આ વખત તો. ટપ્પી કેચ યાર આ હું કઈ ગલીમાં લાયા આને. ટપ્પી કેચ પકડે. 5મા ઓવરનો ત્રીજો બોલ આ સારી બોલ છે પાછળ ફિલ્ડર છે પણ ફિલ્ડરથી દૂર જશે. 4 રન. 5 ઓવરમાં 81 રન કરી નાખે છે ભાઈ. 5મી ઓવરનો ચોથો બોલ અને ભાઈ મારી દીધો છે 2 ફિલ્ડરના વચ્ચેથી 6 રન. શિખર ધવનભાઈ 71 રન પહોંચી ગયો છો. સિમરન સિંહ 13 રન પહોંચ્યો. આ સિમરનને હવે પોતાનું જાદુ બતાવે છે. શિખર ધવન મારે એવું નહીં હું એ મારું એમ કહે છે. 9 રન થઈ ગયા 6 ઓવરમાં. ના પાછળમાં બીજા 6 જોડ લો. ભાઈ 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 પાછળ ફિલ્ડર છે પકડી લેજે આ વખત યાર પ્રેમથી. હા ભાઈ પકડી લીધો. પ્રેમથી પકડી લીધો એ મહેશ ડાગર યાર. ચાલ વિકેટ આવી ગઈ છે પ્રેમથી. કોહલીને ખુશ થઈ ગયા. 6.3 ઓવરમાં 100 રન થઈ ગયા છે વિકેટના નુકસાન પર. ના મહેશ ડાંગરના પાછા 4 રન સવડાવી દીધા. આપણી ભાષામાં પકડાઈ દીધા. ચલો ભાઈ 36નો 5મો બોલ. ઓ ભાઈ 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 અપીલ તો કરી છે ને આઉટ જ છે. મેક્સવેલ આવી ગયું પાછું 7મી ઓવર લઈને. પહેલા જ બોલ ઉપર ચમચમાતી શોટ મારી દીધી છે જશે સીધા 6 રન માટે. આવી ગજબની શોટો માર્યા કરે ને એટલે યાર મેક્સવેલ તાર ના ચાલે. ચલો 7મી ઓવરનો છેલ્લો બોલ ના જશે 1 બાઉન્સ 4 રન માટે. મેક્સવેલને શુભ શરૂઆત 6 થી કરાવી ને અંત 4 થી કરાયો. ઓ ભાઈ 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 ગગનચુંબી બોલ ગઈ યાર 6 રન માટે. 8મી ઓવરનો ત્રીજો બોલ 135 થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. અને આ પાછું જશે ભાઈ 1 બાઉન્સ. ચાલો તો 9મી ઓવર પહેલો બોલ. હા સારો બોલ છે. 9મી ઓવરનો બીજો બોલ પકડી લીધી યાર મોહમ્મદ સિરાજ યાર. મસ્ત બોલ હતો. અને પાછો કેચ સીધો સિરાજની બાજુમાં આવ્યો. સિરાજને કઈ જગ્યાએ જવું ના સીધો જોડી માઇન પડી ગયો. હાથમાં સીધો કેચ આવ્યો. ચલો તો 9મી ઓવરનો છેલ્લો બોલ સરસ બોલ હતો. આવી ગયા છે ફાફ ડુ પ્લેસી ને વિરાટ કોહલી ભાઈ અને સામને કગીસો રબાડા. ચાલો તો પહેલી બોલ કગીસો રબાડા વિરાટ કોહલીની રાઇવલરીમાં. બીજી બોલ ઉછાડી દીધી છે માથા પર જ. નીચે રબાડા મોજૂદ હતો પકડી દીધો ભાઈ કેચ. આ રીતનો યાર શોટ યાર કોહલી યાર પહેલા બોલ પર આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નહોતી.
વાંધો નહીં હવે. ચલો ત્રીજો બોલ ને આવી ગયો છે રજત પાટીદાર અને આવતાની હાથે પહેલા બોલે 6 રન મારી બતાવી દીધું કે ભાઈ આવી ગયો છું હું. પહેલી ઓવરનો છેલ્લો બોલ ના અને મસ્ત માર્યો ગેપમાંથી 2 ફિલ્ડરના વચ્ચેથી 4 રન માટે. ઓ ભાઈ આગળ નીકળીને હું શોટ મારી દીધો સીધો સ્ટ્રેટમાં. આથી વાર બોલ તો આવી ગયો તો પણ મારી દીધો સ્ટ્રેટમાં. હા ના ઓ ભાઈ પહોંચાડી દીધો સીધો 6 રન માટે. 1.3 ઓવરમાં 29 રન થઈ ગયા છે, 1 વિકેટના નુકસાન પર. આ તો કેવું બહુ મસ્ત બોલ હતો પણ પહોંચાડી દીધો 6 રનમાં. આય એક નંબર શોટ. આ શોટ મને બહુ ગમે છે. એ ઓવરમાં 42 રન થઈ ગયા છે, 1 વિકેટના નુકસાન પર. આ પાછો જશે ગેપમાં શાંતિ બોલ જયા કરે ગ્રેપમાં, એ મજા આવે. આ આગળ નીકળી મારી છે સ્ટ્રેટ ડ્રાઈવ, રન બાઉન્સ 4 રન માટે જશે. હા ભાઈ 6 રન, આમાં તો કોઈ રોકી ના શકે. પાટીદાર યાર બગડ્યો છે. 11 બોલમાં 37 રન મારે છે. એ ભાઈ પકડાઈ ના જતા કે છે. હા તું બરોબર છે, 1 રન મળી જશે આસાનીથી. 3 ઓવરમાં મારે 57 ઠોકી દીધા છે. આરસીબી કંઈક અલગ જ આરસીબીનું કંઈક અલગ જ રૂપ નજર આવી ગયું. પેલું આખું ગેલેમાં હતા ને 175 રન, ત્યારે આવી સ્થિતિ હતી સામે ટીવીએસ કઈ પેલી એમાંથી પુણે વોરિયર્સ. ઓ ભાઈ આ જશે 6 રન માટે. 4.2 ઓવરમાં 79 રન થઈ ગયા છે, 1 વિકેટના નુકસાન પર. હવે 83 થશે. સેમ કરનને ધોઈ નાખ્યું. ઓ ભાઈ રજત પાટીદાર બહુ બગડ્યો આજે તો. 4.4 5 ઓવરમાં 96 રન થઈ ગયા, 1 વિકેટના નુકસાન પણ. આવી ગયો છે રાહુલ ચહર. પહેલો જ બોલ અને ભાઈ પહોંચી જશે. હા યાર ઓ ભાઈ થર્ડ એમ્પાયર કીધું છે, જોઈ લો ભાઈ. આમ જોશે હવે થર્ડ એમ્પાયર બોલ સ્ટમ્પનો તો અડ્યો છે, બાકી બધી વસ્તુ બરાબર પણ સ્ટમ્પનો અડ્યો છે. તો થર્ડ એમ્પાયર જે ડિસિઝન લીધું એ આપણે માન્ય જ છે, નોટ આઉટ કીધું બરાબર છે. 5મી ઓવરનો ત્રીજો બોલ બહુ મસ્ત ઉછાળ્યું છે, 1 બાઉન્સ 4 રન મળી જશે. 5મી ઓવરનો છેલ્લો બોલ અને આ ભાઈ આ તો પ્રેમથી 6 રન મળી જશે. 6 ઓવરમાં 108 રન થઈ ગયા છે, 1 વિકેટના નુકસાન પર. રજત પાટીદાર રમે છે 83 રન કરીને. એ ભાઈ હરપ્રીત બ્રાર યાર હું બોલ હતો, અને બોલ જેવો હતો એનાથી બી બહુ ખતરનાક કેચ પકડ્યો ભાઈ. અને પાટીદારના 100 રન ના થવા દીધા. બાકી બધી વસ્તુ એક બાજુ, પાટીદારના 100 રન એક બાજુ હતા. આ પાછળ ફિલ્ડર છે, પકડ છે નહીં પકડા? પકડી લીધો ભાઈ આ વખત તો. ચલો બરાબર છે. એ ટપ્પી કેચ પકડે એના કરતા હારા ફિલ્ડર છે આપણા. આપણે ક્યાં અમે ટીમમાં, આપણે તો આરસીબીમાં રમીએ ને. તો 6ઠ્ઠી ઓવરનો છેલ્લો બોલ અને જશે સીધો 6 રન માટે. બહુ મસ્ત બોલ. 7મી ઓવરનો પહેલો બોલ સેમ કરન આગળ નીકળી માર્યો જશે 6 રન માટે. આ 6 રન જોડી આજની મેચ પૂરી થાય છે. ચાલો મિત્રો તો મળીએ આપણે બીજી મેચ જોડે. ત્યાં સુધી જય માતાજી.